તમારું નામ તમારે ચૂંટણી કાર્ડમાં જોવું હોય તો સૌપ્રથમ પ્લે સ્ટોર ખોલીને વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારે એમાંથી ઈ ક્લાયન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પછી ક્લાયન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરી અને તમારો નીચે સ્ક્રોલ કરશો એટલે મતદાર યાદીમાં તમારું નામ શોધો, એના પર ક્લિક કરો. પછી તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખો એટલે તમને મળી જશે. બાજુમાં બારકોડ સ્કેન કરીને પણ તમે કરી શકો છો. આવી રીતના બારકોડ સ્કેન કરીએ એટલે નીચે આપણો આવી જાય છે. અનુક્રમ નંબર છે તે આપણો નંબર છે. પછી મોબાઈલ નંબર દ્વારા પણ શોધી શકો છો. પહેલાં સ્ટેટ સિલેક્ટ કરી ગુજરાત ને મોબાઈલ નંબર નાખેલો ઓટોમેટિક હોય છે. પછી ઓટીપી આપવાનો રહેશે. ઓટીપી આવે એટલે કોપી કરી અને ઓટીપી ફિલ કરી દેવાનો ને તમારો નંબર ઉપર જેટલા ચૂંટણી કાર્ડ છે એટલા બધા તમને દેખાઈ જશે. થેન્ક યુ.